साहेब बंदगी, साहेब बंदगी, साहेब बंदगी। हे मालिक परम पिता परमात्मा, तुम्हारी जय हो। सहज योग, सहज, एक पल, एक क्षण, एक सहज, एक घड़ी, बस परमात्मा ने एटली घड़ी मળી લ્યો ને એ તો છે જ, ગોતવા પડે એવું છે નહીં। હવે ગોતવા જે સડી ગયા છે ને, એટલે જ્યાં સુધી બ્રહ્મ તત્વ પૂર્ણ ન થાય ત્યાં સુધી કઈ ખ્યાલ આવે એવું કઈ વસ્તુ છે નહીં। કેમ કે બનવા માંડ્યું એટલે જીવમાંથી અખિલ બ્રહ્માંડ બની ગયું, તો જેને ગોતવા નીકળ્યા એ તો મળ્યું જ નહીં। સાહેબ કહે ને, મેં તો તેરે પાછું ખોજો તો તુરંત મિલે, તરત મળી જાય એમ છે। બસ આપણે હામાં છે, બીજું કોઈ છે નહીં। જે કાંઈ આપણે બન્યા છીએ તે કર્મભૂમિ છે, એટલે સ્થૂળ એને એટલું બધું ન જાણી શકે। વાણી, શબ્દ, કોઈ ભૂમિકા, કોઈ વિજ્ઞાન, એનું મંથન કરી અને એવો અહેસાસ કરે કે આ બધી ગતિ પરમાત્માની છે। પરમાત્માની ગતિ નથી, પરમાત્મા છે એટલે ગતિ છે। એ તો પરમ સત્ય છે, અકર્તા છે, નિષ્કલંક છે, એને કોઈ કલંક નથી। કાંઈ સુખ અને દુઃખ ને સમાધિ ને ધ્યાન ને કાંઈ આપતા નથી, કોઈ વસ્તુ નહીં। પરમ શાંતિ તો એ, સત્ય તો એ, જે કયો તે। પણ જો બની ગયું, કર્મ બની ગયું, એટલે એની ગતિ જ્યાં સુધી સંપૂર્ણ ન થાય, શૂન્યમાં પાછું સર્જન થયું છે અને શૂન્યમાં ન સમાય ત્યાં સુધી એની ગતિ પરલોક સુધી તો રહે જ છે। મન એવી ગતિ બની ગઈ એટલે એની ક્રિયા ચાલુ થઈ ગઈ। એની જ્યાં સુધી ક્રિયા પૂરી ન થાય એવો જો અહેસાસ થઈ જાય કે કોઈ વસ્તુ કરવા જેવી નથી, પાનભાઈ એને કરવું પડે નહીં બીજું કાંઈ। એકાંતે બેસીને અલખ આરાધે, પ્રભુ પધારે અને દ્વાર। આપણામાં દ્વાદશ આવી ગયો છે, એટલે બધા દ્વારમાં આવવા જવાની ખબર પડી છે, પણ એ કોના થકી દ્વારમાં આવી જવી છે એ ખાલી વિચારવાનું। આ સહજ સમાધિ, ભગવાનની ઘેરે દ્વાર નથી। આપણે જે દ્વારમાંથી આવ્યા એટલે એ દ્વારની વાત કરી છે, એનો દ્વાર કોઈ છે જ નહીં। તો આપણે મેળ ન કરી લઈ કે પ્રભુ હવે હું તમારા દ્વારે આવી ગયો। દ્વાર એટલે જે આપણે દ્વારેથી આવ્યા એ જ એનો દ્વાર છે એમ। દ્વાદશ જેને ગતિ હોય એના મતિ તરત આવે છે, એ તો અવિનાશી છે, એનો નાશ નથી તો પછી એને ગોતવાના થોડા હોય। સાહેબ બંદગી, સાહેબ બંદગી, કોઈ પણ વસ્તુ નહીં, એક જ ગતિ, હે માલિક તું હી તું। કોઈ પણ કર્મથી મહેનત કરો છો એટલે ધર્મ બની જાય, અને ધર્મથી મહેનત કરો છો એટલે પ્રભુત્વમય તેનું તત્વ બની જ જાય। એ તત્વ પૂર્ણ થઈ જાય એટલે એની ધારણ જ થઈ જાય, આમાં બીજું કાંઈ નથી। ખોટા કર્મ કરો તો ખોટી ગતિ આવે, સાચી નીતિ રાખો તો સાચા વિચારો આવે। એ તમે વિચાર તો કરો। આ એ પરંપરા છે, ક બની ગયો એટલે એને કાંઈ નહીં ક, કર્મ બની ગયું એટલે એને ઉગવાનું થયું, ઉગવાનું થયું એટલે પૂગવાનું થયું, પૂગવાનું થયું એટલે એને આથમવાનું થયું, આથમવાનું થયું એટલે નાશ થવાનું થયું, નાશ થયું એટલે પાછું બી બની ગયું, ને બી બની ગયું પાછું કર્મ બની ગયું। તમે એક વિચાર કરો, સહજ, હે માલિક તું હી તું, સાહેબ બંદગી, સાહેબ બંદગી સતના।